રાજુભાઈ તે જોઈ શકો છો અલગ અલગ પ્રકાર. જય માતાજી, જય શ્રી રામ. બધા મિત્રોનો અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને અત્યારે ગાઈસ છીએ આપણે બગીચામાં, ને બગીચામાં અત્યારે અમારા મહેમાનને શું કામકાજ કરીએ છીએ તમને બતાવીએ. તો ગાઈસ અત્યારે તો અમારા મહેમાનને મેડી વાઢવાનું કામકાજ કરી રહ્યા છે રાજુભાઈને બે. તો રાજુભાઈ જય માતાજી, કેમ છો? મજામાં? હા, રાજુભાઈ અત્યારે મેદીનું કટિંગ કરી રહ્યા છે અને અમારા ઉદયસિંહ પણ મેદીનું કટિંગ કરી રહ્યા છે. સરસ મજાનું જોર રાજુભાઈ. તો રાજુભાઈ, આ કટિંગ કરવાથી શું થાય? આ કટિંગ કરવાથી મેદી સારી પગડે, સારી હાલ. હા, મેદી વિશે રાજુભાઈ સરસ મજાની માહિતી આપી રહ્યા છે અને મેન મેમ્બર છે અમારા ઉદયસિંહ. તો ઉદયસિંહ થોડી માહિતી આપી રહ્યા છે મેદી વિશે. તો મહેમાન, તમે કેટલા વર્ષથી આ મેદીનો છોડ વાવ્યા છે અને થોડી માહિતી અમને આપજો. લગભગ 5-6 વર્ષથી. 5-6 વર્ષથી વાવી છે એમ? તો કેટલા ટાઈમે આ મેદી પગડશે? अब अठवाडिया तैयार हो जाए. અઠવાડિયામાં તૈયાર હો જાયગી. ને જો ગાઈસ અત્યારે બગીચામાં મેહુલભાઈ અને મોણાભાઈ તો અત્યારે ગાઈસ આરામ કરી રહ્યા છે. ને આ રીતે કંઈક બગીચાનું વાતાવરણ છે. ને આમાં યારું જેદરું હોવાનો પણ ભય રહી શકે છે. ને જોઈ શકો છો મેદી તમને બતાવીએ છીએ કે એટલી સરસ મજાની કંપનીમાં મેદી થઈ જશે. ને સરસ મજાના ગાઈસ ફૂલ પણ આવી ગયા છે અને બીજા પણ ઘણા બધા ફૂલ છે તે પણ તમને બતાવીશું. ને આ રીતે કંઈક મેદી છે અને નાની નાની કટિંગ કરવાનું અત્યારે કામકાજ કરી રહ્યા છે. જોઈ શકો છો આ રીતે સરસ મજાનો ગાઈસ બગીચો છે. અને બીજા પણ ઘણા અલગ પ્રકારના ફૂલ પણ આવેલા છે. તો તે પણ તમને બતાવી દઈએ કે કેવા કેવા બગીચામાં ફૂલ વવાય ના વવાય. તો ગાઈસ અત્યારે અહીંયા ચંપો વાવેલો છે, જોઈ શકો છો સરસ મજાનો. અને અહીંયા સરસ મજાનો એક છોડ વાવેલો છે. આ છે ખજૂર, તમે જોઈ શકો છો ગાઈસ કેટલી સુંદર ખજૂર છે. અને આ રીતે બધી મેડી કટિંગ કરી દીધી છે. અને આ રીતે હજુ તો બગીચાની ધરો કેવી હોય ગાઈસ જોઈ શકો છો. આ રીતે કંઈક બગીચાની ધરો હોય અને આ રીતે કંઈક મેદીનું વાતાવરણ છે. ને સરસ મજાની ગાઈસ લીલોતરી છે મેદીની, જોઈ શકો છો. અને અહીંયા ગાઈસ સરસ મજાના ફૂલ પણ આવેલા છે. ફૂલનું નામ તો નથી આવડતું, તમને આવડતું હોય તો અમને જણાવજો ગાઈસ. જોઈ શકો છો સરસ મજાનું ફૂલ પણ આવેલું છે. આ રીતે કંઈક બગીચાનું વાતાવરણ છે. અને અહીંયા આબુડો પણ પગર્યો છે, જોઈ શકો છો ગાઈસ. આ રીતે ભોણાભાઈ અત્યારે આરામ ઉપર છે. તો કેમ ભોણાભાઈ તમે આરામ ઉપર છો અત્યારે? बीमारी છે, મચ્છર बहुत काट रहे साले. બહુ બીમાર પડી ગયા છે ભોણાભાઈ. મચ્છર કરીને બગીચાનું કામ કરી અને બહુ બીમાર પડી જશે મિત્રો, જોઈ શકો છો. ને મેડી ચારે બાજુથી સરસ મજાની દેખાઈ રહી છે, જોઈ શકો છો ગાઈસ. તો આ અમારે આજે શું કરવાનું છે, આ થોડું મેદીને આપણે કટિંગ કરી. તો જે આ બધા ઢગલા કરે છે તે ખાલી કરવાના છે ગાઈસ. અને અહીંયા બીજા ફૂલ પણ આવ્યા છે ગાઈસ. તો ગાઈસ અહીંયા જાસૂદના ફૂલ પણ આવેલા છે, જો સરસ મજાના છે. અલગ પ્રકારમાં જાસૂદના ફૂલ પણ આવી રહ્યા છે. અને અહીંયા સરસ મજાની લીંબોડી પણ છે, પણ જોઈ શકો છો ગાઈસ. લીંબોડી ને જાસૂદ કેટલું સરસ મજાના ફૂલ દેખાઈ રહ્યા છે. આ રીતે કંઈક વાડી છે બગીચામાં. ને આ રીતે કંઈક લીલોતરી છે. અને અહીંયા નાના ગીલોડા પણ આવે છે, જો આ રીતે કંઈક કલ્ચર છે.